હેલો મિત્રો, તો આજે સવારમાં પહોંચી ગયા આપણે ભાઈબંધની વાડીએ. ભાઈબંધે ઘઉં વાવ્યા છે, તો આપણે આયા તાનીનું ટાટર ખરાબ થઈ ગયું હતું. તો પહેલાં તો અહીંયાથી ટાટર હમું કરાવવા ગયા. ટાટર હમું બમું કરાવીને આવતા રહ્યા. જો ભાઈબંધ ટાટર ફીટ કરે ઓલા પણ દેખાય. વારમાં પહોંચી ગયા હતા ત્યાં કણે ટાટર ખરાબ થઈ ગયું, તો એ ટાટર હમું કરે. તો જાવી આપણે એના પાસે. તો આ જો મારો મિત્ર ટાટર કરે હરખું. સવારમાં હમું કરાવીને આવ્યા છીએ. હજી જો આટલું ઓઇલ, હજી કાલે તો ઓઇલ નખાયું હતું, આજ બીજું ઓઇલ લઈને આવ્યા છીએ. તો 2 બાટલા. આમાં બધા એમ કે ખેડૂને સારું છે. ખેડૂને કાંઈ સારું છે નહીં, બધાને લાગે છે ખેડૂને સારું છે. આ જો હમું કરાવીને રેડવી. નવું નખાવાનો વેત આવે તો નખાવી ને. બધા પૈસા તો આમાં વીઆઈ ગયા, આ વાવવામાં, ટ્રેક્ટર વાળાને દેવામાં. જો આ 500 વીઘા વાવ્યું છે, ઘઉં વાયા છે. હવે ક્યારે થાય એનો કાંઈ નેઠો નહીં. કપા વાયો તો કપા તો શું થયું ભાઈ? કપાનું 5 વીઘામાં 10 મણ થયું. 5 વીઘામાં 10 મણ 10 મણ કપા થયો. તો આ ખેડૂતની હાલત છે અત્યારે બધો વિવાદ તો હાલત છે ખેડૂતનો, બરોબર. બોટાદમાં તે ખેડૂતનો વિવાદ તો બધો હાલત છે. આ ખેડૂતની પરિસ્થિતિ કોણ સમજીએ કે ખેડૂત દીકરો સમજીએ કે બાકી કોઈ સમજી ન હોય કે. તો આપણે અત્યારે બ્લોગ બનાવતા હતા, તો બધું જોઈ. આ જો ભાઈ ફિટ કરે. આ કોઈ કારીગર નથી, આ ખેડૂત પોતે છે. ખેડૂત હોય એટલે કારીગર જ હોય. શું કેવું મોકપા? હા, હવે ફાઇનલી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું અને સ્ટાર્ટર ચાલુ કરી નાખ્યું. મોટર ચાલુ થઈ ગયો. જો પાણી આવી ગયું છે. ભાઈ રાજી થઈ ગયા છે. હાલો તો પાણી વાળવા જાવી છીએ 2. તો આટલું આ બધાને એકલું પાયું છે, બાકી આ બધું કોરું પડ્યું છે. એટલું કાંઈક ને કાંઈક લોચા થઈ જ જાય. માંડ 1-2 કેરા વાળવી, આ માંડ થઈ જ જાય. કાંઈક ને કાંઈક લોચા જ હોય. તો સ્ટાર્ટર બોલું વયું જાય કે લાઇટ વહી જાય, એવું બધું હાલ્યા રાખે. ફરતી વાડી છે. મોગલી કહેતો છે કે આ શું ચાલુ કર્યું એને. હું નવરા પડ્યા, કંઈક તો કરવું ને. એવું તો વરિયામાં સાડા 11 જેવો ટાઈમ થયો છે. એ જો પાણી હજી આમ પૂગ્યું. ચાલુ એ બધું વાડે છે. આમ હરગવો ને એ બધું કાઢી નાખ્યું. ઓણ ખેડૂનો પાક વધારે બગડ્યો કા. આ ખેરની દિવાળી કોઈને હારી નથી ગઈ.
જો ફાઇનલી ઘરે પૂગી ગયા હોય અને જમવા બેસી ગયા હોય અને આજે શાક મેં બનાવ્યું છે કેવું બન્યું છે જો તો જો મિત્રો કંઈક આવી સબ્જી બની છે હવે આને ચાખવી કેવી બની છે જોયું પછી ચાખીને તમને કહું સબ્જી સારી બની છે આને પૂછવી એક વાર જો તો ટેસ્ટ કરીને જો તો કેવી બની મારો વિડીયો ન બનાવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને આપણે રોજ વિડીયો બનાવીને મેકવાનો એક તો બ્લોગ બનવાનો જ તે મસ્ત એમ મસ્ત મસ્ત જ બને ખાઈને મળવી મિત્રો તમને